કેમનું ચાલે ભાઈ શેર થશે ત્યાં આપણે હા ભાઈ થોડુંક આ ફેરે કહે છે કે એક્ટિવામાં લગાવીએ કે આજે આપણે આ રહે ને ડબ્લ્યુ એક અહીંયા લગાવીએ જાન જીગર આપણો ભાઈબંધ જો મિત્રો આ રીલ છે જો તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં થશે કારણ કે આપણો જોતા બધા મજામાં જ હોય તો મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું મિત્રો અને મિત્રો આપણે અત્યારે જવાનું છે ધોળકા કારણ કે આપણે એક બાઇક છે મિત્રો એમાં આ વાઇઝર ફિટિંગ કરવાનું છે ને એટલા માટે કારણ કે જે કંપની ફિટિંગ વાઇઝર હોય એ થોડુંક નાનું હોય છે મિત્રો તો આ એક્સ્ટ્રા મંગાવી દઉં કારણ કે આનું લુક બુક તમે જો મસ્ત મજાનું લાગે છે ને અને મિત્રો આપણે ડેલી વિડીયો બનાવવાની કોશિશ કરશું ફૂલ તો જેમ તમે પહેલાં વિડીયોના સપોર્ટ કરતો હતો એમ વિડીયોમાં સપોર્ટ કરજો કારણ કે જે આપણે બહારના વિડીયો પહેલાં હું નાખતો હતો બહાર ક્યાંક ફરવા જેવી એ વિડીયો નાખતો હતો પણ મિત્રો રોજ કંઈ ફરવા તો જવાનું હોય નહીં પછી મેં વિચાર્યું કે આપણે ડેલી વિડીયો બનાવવો હોય તો આપણે જે ડેલી રૂટીન ચાલતું હોય તેના પર આપણે વિડીયો બનાવશું તો જેવો પહેલાં સપોર્ટ કરતા હતા ને એવી રીતનો અત્યારે બી સપોર્ટ કરજો બાકી અત્યારે જઈએ આપણે ધોળકા સલીમની ગેરેજ મસ્ત મજાનું આને ફિટિંગ કરાવીએ જાન જીગર આપણો ભાઈબંધ જાન જીગર બહુ દાડી દેખાય યાર કામ હોય એટલું પછી તારે શું કામ હોય વળે તાર તમે ગુલાબી વધો તારો છે બાઈક જેવી લાગે લાવી તારે આવી બોલ પૈસા લાગે પૈસા તો જોઈ ત્યાં તને ગમતી હોય તો મને નહીં ગમતું નથી કઈ હમણાંથી દેખાતો નથી યાર બહુ બેહવા આવતો નહીં આપણી વાડીએ યાર આવું ને ક્યાં આવાસ કે દેખાતો હોતું નહીં અમે હોય છે ને હું હોય છે પણ તું દેખાતો નહીં લે તારા હું તો કાયમ આવું આપણે ખાસ મેં કીધું ખાસ જીગર જાન ભાઈબંધ આપણો મેં કીધું યાર તું યાર પણ હું કાયમ આવું ચશ્મા પહેરે નહીં આજે ચશ્મા ઘરે ઘરે ભૂલી ગયો એવું હા ને સારો લેવા તો મિત્રો આપણે ધોળકા પહોંચી ગયા સલીમભાઈની ગેરેજ તમે આ જોઈ શકો છો આપણા ખરાકોમાં આશીર્વાદ ગેરેજ આવી છે તો કેમનું સલીમભાઈ શેર થશે ત્યાં આપણે થઈ જશે ને તો મિત્રો આપણે ફાઇનલ લુક પછી જોઈએ અને આ ભાઈનું થોડુંક આ ફેરે કહે છે કે એક્ટિવામાં લગાવીએ કે આજે આપણે આ રહે ને ડબ્લ્યુ એક અહીંયા લગાવીએ અહીંયા ના થાય મારા ભાઈ અહીંયા હરીસા ગાડીને આપણે અહીંયા લગાવવાની છે તો ફાઇનલ લુક જોઈએ આપણે સલીમભાઈ લગાવી દે પછી મિત્રો આપણે વાઇઝર તો લગાવી દીધું તો આપણે અહીંયા ચેક કરીએ છીએ જો ફિટિંગ આવે તો બંને સાઈડ લગાવીશું પહેલાં જોઈએ સલીમ થાય તમને કેમ લાગે સેટ થશે કે નહીં થાય અહીંયા જોઈએ છે મિત્રો કારણ કે વસ્તુ અલગ જગ્યાને મંગાવી લીધી હોય ને એવું લાગે છે પણ આપણે ટ્રાય કરીએ જો સારું લાગે તો રાખશું બાકી તો અરીસા લગાવી દઈશું તો મિત્રો વાઇઝર તો લગાવી દીધું અને જોઈ શકો છો મિત્રો વાઇઝર મસ્ત મજાનું ફિટિંગ કરી નાખ્યું પણ ડબ્લ્યુ સેટ થાય નહીં બાકી જો મિત્રો અહીંયા બાઇક વોશિંગ કરવાની છે કારણ કે તમે જો કચરો કેટલો બધો છે મિત્રો પીપીએફ કરાયા પછી એને એક વાર વોશ કરી નથી અમે તો આમાં ઘેર જ આવ્યા છીએ તો મસ્ત મજાને પહેલાં વોશિંગ કરી નાખીએ તો બાઇક વોશિંગ કરે ને અહીંયા આવ્યા પેટ્રોલ પર આવ્યો પેટ્રોલ કારણ કે ઓછું છે ને એટલા માટે બાકી જો ધોઈને કેવી શાઇનિંગ મારે છે મિત્રો મસ્ત મજાને કારણ કે પીપીએફ લગાવે ને મસ્ત મજાને શાઇનિંગ મારે ટપટ આપણે અહીંયાથી પેટ્રોલ પુરાવી લઈએ અને પછી આપણે જઈએ ઘરે તો મિત્રો આપણે ધોળકાથી આવીને મસ્ત મજાનું સૂઈ ગયા હતા ને મિત્રો અત્યારે વાગ્યા 3 કારણ કે મિત્રો જો આપણો કૂવાની લાઇટ જતી રહી મિત્રો એટલે મોટર ચાલુ કરવા આવવું પડ્યું ફરી વાર કારણ કે લાઇટ જતી રહી એટલે મોટર બંધ થઈ જાય લાઇટ આવે ત્યાં ચાલુ કરવાનું ત્યાં સુધી ઘરે જવાય નહીં તો થોડી વાર આપણે રાહ જોઈ લાઇટ આવશે એટલે ગલપ થઈ જશે મિત્રો થોડી વાર રાહ જોઈ પછી લાઇટ આવી જાય પછી લાઇટ ચાલુ કરીને પછી આપણે જઈએ ઘરે પહેલાં જો તાળબાળ ખોલી નાખું આપણે બેસવાના ટાયર જે બનાવ્યા છે બેસવાના જે ટાયર બનાવ્યા છે ને ટાયર કાઢી અને મસ્ત મજાનું બેસી જો અરે આપણા ટાયર આપણે વિડીયો બનાવ્યું હતું ને કાનું એની લાઇટ આવી જશે એટલે મિત્રો જો આ કાંટો મિત્રો 300 350નો પાવર થઈ જાય મિત્રો એટલે બાકી હવે આપણે લાઇટ ના આવે ત્યાં સુધી લાઇટની રાહ જોઈને અહીંયા આપણે બેસવું પડશે તો મિત્રો અડધો કલાક રાહ જોઈ પણ લાઇટ આવી છે નહીં તમે જુઓ હજુ પાવર થોડોક બી પાવર નથી મિત્રો અડધો કલાક જેવું રાહ જોઈ હવે મને લાગે કંટાળો એટલે મેં કીધું હવે જઈએ ઘરે થોડો ઘણો આરામ કરે કારણ કે હવે 4 વાગશે એટલે પછી આપણે ગુલાબીમાં બી જવાનું છે એટલા માટે તો હવે લાઇટ આવે તારે નહીં વાત તારા પછી આવશે ચાલુ કરાય તો ગુલાબ દેખાશે તે
બાકી હવે બંધ કરીને આપણે જઈએ ઘરે. તો મિત્રો અત્યારે વાગ્યા 8:30 અને હું અને વિશાલ અમારી ખેતરની વાડી છે મિત્રો ત્યાં બેસવા આવ્યા. તમે જો વિશાલ આ રહ્યો અને જો ગામમાંથી આવતા હતા ને મસ્ત મજાની બે સ્ટિંગ લેતા આવ્યા. મેં કીધું અમે ખેતર બેસવા જઈએ છીએ ને તમે લેતા આવ્યો અને મચ્છર ના કાઢે એટલા માટે જો મિત્રો અહીંયા અગરબત્તી બી સળગાઈ કારણ કે વાડીમાં તો મચ્છર બહુ ખતરનાક લાગે ને એટલા માટે. બાકી જો નોકર બોકરથી વિશાલ આવી ગયો કમ્પ્લીટ થઈને એકદમ રેડી હવે તો મિત્રો અત્યારે રાત્રે આવી ગયા અને અજય કીધું કે 8:30 તો થઈ ગયા અને આપણું કંઈ નક્કી જ ના હોય. મતલબ આપણે શું દિવસે તો નોકરી હોય આખો દિવસ વિડીયોમાં મતલબ અજય તો એકલો હોય જ તે પણ રાત્રે આપણે થોડોક ટાઈમ કાઢીને આપણે આવી જઈએ થોડોક વિડીયો બનાવવા માટે કારણ કે શું આવવું પડે કારણ કે શું અત્યારે અજય એકલો મતલબ કેટલો વિડીયો બનાવતો રાતનો અમે અહીં ખેતર મસ્ત મજાના અત્યારે હું ત્યાં આખો દિવસ છે ને કંટાળ્યો હોય નોકરી મને એવું થાય કે હાલું લાય થોડોક દિવસ મતલબ આમ ખેતર બેહું થોડોક રિલેક્સ થવું કારણ કે શું નોકરી કરો એટલે તમારે એટલું પ્રેશર હોય ને એટલું તમારે કામ હોય ને કંપનીમાં કે તમને એવું થાય ત્યારે ઘરે જાવ એટલે ઘરે આવું એટલે માઇન્ડ ફ્રેશ કરવા માટે હે ને મસ્ત વાડી આવું અને જમી બમીને હું અને અજય બેન ને બેસી અને વિડીયોનું થોડુંક એટલા માટે મિત્રો અમે અત્યારે અહીંયા બેઠા હતા ને બેઠા અમે રીલ્સ સ્કોર કરતા હતા મિત્રો તેમાં એક ગફુરો કરીને મિત્રો એક આઈડિયા આવશે બહુ ધૂમ મચાવે ઇન્સ્ટાગ્રામમાં અત્યારે જો વિશાલ નામ જોઈને તો એ જ આવતી હોય વિશાલ એક બતા એક રીલ્સ બતાવી દે ખાલી ગફુરા ભાઈ ની મિત્રો આ રીલ્સ જો બહુ માર્કેટમાં રીલ્સ આની ચાલતી હોય કારણ કે અમે અત્યારે સ્ક્રોલ કરે ઘણી બધી આવી રીલ્સ કેમ વિચાર આવી ને જોઈ તારે મતલબ હું એક વિડીયો જોતો આ રીતે રીલ્સ જોતો હતો ઘરે એક વાર તો જોતો હતો તેમાં આઈડિયા આવી જાય ગફુરો તો મતલબ એટલું વિડીયો કોમેડી હતું કે મને આમ ખબર જ નહીં તો આખી એની પ્રોફાઇલ મેં વિઝિટ કરી અને વિઝિટ કરીને બધા વિડીયો જોયા અને ખરેખર મને બહુ મજા આવી જાય એકદમ માઇન્ડ ફ્રેશ થઈ ગયું કોમેડી વિડીયો હોય છે કારણ કે રાતે તો મિત્રો બેઠા હતા ને એટલા માટે આપણે જોઈશું રીલ્સ બી થોડી જોઈએ કેમને છે ને કેમને નહીં. તો મિત્રો આપણા બ્લોગ અહીંથી કરશું યાર બાકી આ રીતના આપણે જેટલા બને એટલે ફૂલ કોશિશ કરશું આ રીતના વિડીયો લાવવાના. બાકી વિશાલ તો મિત્રો અત્યારે હવે ટાઈમ થઈ ગયો છે આપણે એમ તો ખાસું ઘણું બેઠા આપણે અને હવે આપણે રાતે વહેલા એટલા માટે સૂઈ જવું પડે કારણ કે સવારમાં ગુલાબ પણ વેણવા જવાનું હોય અને નોકરીએ પણ જવાનું હોય એટલા માટે તો શું વિડીયો માટે થોડો ટાઈમ કાઢીને અમે વિડીયો બનાવી કારણ કે શું તમને લાગે કે આ કન્ટિન્યુ વિડીયો બનાવતા રહે એટલા માટે તો ચેનલ ઉપર તમે જો ન હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મિત્રો આપણે ફૂલ કોશિશ કરશું આ રીતના વિડીયો લાવવાના. તો કઈ ભૂલ ચૂક હોય તો કમેન્ટમાં જણાવજો કે આ રીતના વિડીયોમાં ભૂલ હોય તો અમને બી ખબર પડે નેક્સ્ટ વિડીયોમાં આપણે એ વિડીયોને સુધારશું.